આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ નિમિત્તે કચ્છ વન વર્તુળ અને ગુજરાત જૈવ વિવિધતા બોર્ડના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહાનુભાવોની નોંધણી બાદ મુખ્ય મંચ પર દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ ચરણમાં કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે ઉપસ્થિત સૌ પ્રકૃતિ પ્રેમીઓનું સ્વાગત કરીને પરિચય સંબોધન આપ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરથી પધારેલા ડીસીએફ શ્રેયસ પટેલે જૈવિક વિવિધતા અધિનિયમ 2002, ગુજરાત જૈવ વિવિધતા બોર્ડના કાર્યો તેમજ એક્સેસ અને બેનિફિટ શેરિંગ માળખા અંગે વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે એબીએસની અરજીમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે કે BMCની ભૂમિકા વિશે પણ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. દ્વિતીય સત્રમાં વૈજ્ઞાનિક ગાઈડ ડોક્ટર જયેશ ભટ્ટે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીની ભૂમિકા અને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર અંગે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ પશ્ચિમ કચ્છના ડીસીએફ હર્ષ ઠક્કરે જૈવ વિવિધતા માનવ જીવનનો અભિન્ન ભાગ વિષય પર વાત રાખતા આપણી જૈવ વિવિધતાનું મહત્વ સમજાવ્યું હતું અને રોજિંદા જીવનમાં તેના સંરક્ષણ માટે કયા પગલાં લઈ શકાય તેની સચોટ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ચરણમાં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ગાઈડ વિવેક ચૌહાણે કચ્છના વૃક્ષોની વિવિધતા વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ સરહદ ડેરીના મધમાખી પ્રોજેક્ટ હેડ અને રાજ્યકક્ષાના FPOના સચિવ અનિલ મહેતાએ મધમાખી ઉછેર વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપીને ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ અને જૈવ વિવિધતા ક્ષેત્ર પ્રશંસનીય કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. આભાર વિધિ ગુજરાત જૈવ વિવિધતા બોર્डના तृप्ति गोहिल द्वारा કરવામાં આવી હતી. आज इंटरनेशनल बायोडाइवर्सिटी डे है. इसका ये प्रोग्राम हम लोग फॉरेस्ट डिपार्टमेंट एंड गुजरात बायोडाइवर्सिटी बोर्ड के साथ ये सेलिब्रेशन में भाग लिया है एंड मोर देन 250 लोग इसमें पार्टिसिपेट किए हैं. गांव का विलेज लोग और सरपंच और ऑफिशियल्स, फॉरेस्ट डिपार्टमेंट के ऑफिशियल्स, गाइड का साइंटिस्ट, सभी लोग इसमें भाग लिए हैं. एंड बायोडाइवर्सिटी एक इम्पोर्टेंट चीज़ होती है. बायोडाइवर्सिटी के बिना लाइफ नहीं चल सके. एवरी लाइफ फॉर्म हैज इट्स ओन रोल. तो एक लाइफ फॉर्म दूसरी लाइफ फॉर्म के साथ जुड़ा हुआ है. अगर किसी एक लाइफ फॉर्म का अगर निकाल दिए तो हम लोग का लाइफ का मुश्किल पड़ जाएगी. इसलिए बायोडाइवर्सिटी कंजर्वेशन बहुत इम्पोर्टेंट है. So I'm Serafin Reiber. I'm the India and South Asia correspondent of Der Spiegel, which is a German news magazine. And I had the great honor and pleasure to attend today this meeting of the World Biodiversity Day, which was very important for me since I was reporting on biodiversity as a political reporter in Germany, where we also celebrated this day. And it was a very interesting experience to see how you live biodiversity and how you are making efforts to protect biodiversity. So it was a great pleasure and I'm very happy to be here. So it's the first time for me here. I arrived yesterday and now I'm very curious to see the habitat of the great Indian bustard, which is a very famous bird in Germany since we were following your efforts in conserving this particular bird. And so I'm very happy to visit the sanctuary. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉપર આપણે અહીંયા રાજ્ય કક્ષાના ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના સાથે મળી ગાઈડ સાથે મળીને એક કાર્યક્રમ રાખેલા છે, જેમાં કચ્છને આપ સૌ જાણો છો કે કેટલી બધી જૈવ વિવિધતા અહીંયા મળે છે અને એ બહુ ઉપયુક્ત જગ્યા છે આ દિવસની ઉજવણી કરવા માટે. અને જે પુનેરી ખાતે આપણી જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે ત્યાંના લોકો પણ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત થયા અને અમુક લોકો જેઓએ કચ્છમાં બાયોડાયવર્સિટી વિશે યોગદાન આપેલું છે, ચાહે વો વ્યક્તિગત લોકો હોય અને ગુનેરી ગ્રામસભાના લોકો છે, એને આપણે સન્માન કરવામાં આવ્યું છે. અને લોકોમાં જાગૃતતા આવે એક અહીંયા સીડ વૃક્ષોના જે સીડ છે એના ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યા છે, વાવેતર પણ કરવામાં આવ્યા છે. એટલે આ દિવસે બધાએ સંકલ્પ લેવું જોઈએ કે ભાઈ જે આપણી બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે, એને આપણે સંરક્ષણ કરીએ, સંવર્ધન કરીએ અને દરેક વ્યક્તિ આપના સહકાર અને સહયોગ આપે. અને જેમ આજે કીધું કે આપણે આ કાર્યક્રમમાં જેટલા લોકો આવ્યા છે તેઓને એક વૃક્ષ સેપલિંગ પણ આપવામાં આવશે અને બધાને વિનંતી છે કે આપણે
પોતાનો ફાળો આપીએ અને જૈવ વિવિધતાને વધારીએ. જે વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે 22મી એપ્રિલ, અને જેમાં આપણે આજે કચ્છ વન વિભાગ અને ગાઈડ તરફથી એક સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામ યોજાયો, અને જેમાં કચ્છની પસંદગી એટલા માટે કરવામાં આવી કે કચ્છ એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે, અને જેમાં વિશ્વમાં આપણે ઘણા એવા હોટસ્પોટ ગણીએ કે જેમાં બાયોડાયવર્સિટીનું વૈવિધ્ય હોય તેવો કચ્છ એક વિસ્તાર છે. જેથી આજે આપણે આજ કચ્છમાં ઉજવણી કરી અને વન વિભાગ અને ગાઈડે ખૂબ એમાં મોટી સંખ્યામાં ગુનેરી જે આપણી એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે એના બીએમસીના મેમ્બર, સરપંચશ્રીઓ, પર્યાવરણવિદો, વન વિભાગનો સ્ટાફ, ગાઈડનો સાયન્ટિસ્ટ ગણ અને અમારા બાયોડાયવર્સિટી બોર્ડના કેટલાક સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને એમને મોટી સંખ્યામાં ભાગીદારી કરી, અને જ્યારે કેટલાક એવોર્ડ પણ જે બાયોડાયવર્સિટી ક્ષેત્રે જેમને સારી કામગીરી કરેલી છે તેવા મિત્રોને આપણે એવોર્ડ સમારંભ પણ યોજાયો, અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ચર્ચા વિચારણા બાદ પૂર્ણાહુતિ થઈ અને કેટલાક સંકલ્પો પણ લેવામાં આવ્યા છે, જેમ કે હનીબી અત્યારે હાલ જે મધમાખીની સંખ્યા ઓછી થઈ રહી છે એ બાબતે પણ આપણે કેટલીક ચર્ચા વિચારણા કરી, કચ્છની બાયોડાયવર્સિટી બાબતે ચર્ચા વિચારણા કરી, બાયોડાયવર્સિટી એક્ટ બાબતે ચર્ચા વિચારણા થઈ, અને આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયેલો છે. ધન્યવાદ.